વડોદરા શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાન બ્લોક નંબર 76 ખાતે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય સર્જાયું હોવાનું સ્થાનિક રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ગટર લાઇનનો ચોકઅપ થઈ જવાથી ગંદુ પાણી બ્લોકમાં ફરી વળે છે, જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે। આ પરિસ્થિતિના કારણે રહેવાસીઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। રહેવાસીઓએ વોર્ડ નંબર 12ના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને કચરો દૂર કરવા, ગટર લાઇનોની સફાઈ કરવા અને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની માંગ કરી છે। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરીને રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે। ઉપલેટામાં ખેડૂતો રસ્તા પર, વીજ પોલ અને દેવા માફી મુદ્દે કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ દ્વારા કોલકી રોડ ખાતે ચક્કાજામ। રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે। એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે। તેમાં પણ ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉપલેટાના કોલકી રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો। હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઊભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને છે, જેનાથી તેમની કિંમતી જમીન બરબાદ થઈ રહી છે। મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે। સરકાર આ મૂડીની સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવરી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે। તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણ ટેકો છે। એના જ નેજા હેઠળ અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય, નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર બિરાવવામાં જાણે છે। તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગણી છે। ખેડૂતોની માંગ માત્ર વીજ પોલ પૂરતી સીમિત નથી। તેઓ C2+50% ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવનો કાયદો, સંપૂર્ણ દેવા માફી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી અને DAP યુરિયા ખાતરની તંગી દૂર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સરકાર તાનાશાહી કરી રહી છે અને ખેડૂતોને પૂરતું વળતર અપાતું નથી। હું જયદેવસિંહવાળા તાલુકા પંચાયત સદસ્ય। ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય, એની અંદર મોટા મોટા વીજ પોલ ઊભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લે છે। એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા। અત્યારે ખેડૂતને એવી આફૂતી છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી। ટેકાના ભાવ છે તો એની અંદર માલ પૂરતો લેતા નથી। ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે। ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતી છે, તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચત આપે તો અમે
ગાંધી તિથિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે. અત્યારે વરસાદ તો એક ઉપરથી આવતો નથી ને પોતે સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે. તો અમે કોઈ પાર્ટી, કોઈ ભાજપ નહીં કોંગ્રેસ, આજે ખેડૂતનો દીકરો છે. જે કોઈ નેતા હોય એ પણ ખેડૂતના દીકરા તરીકે જ હોય છે. પણ આપણે કિસાનો માટે આપવું તે એકય નેતા આજે ખેડૂતના હિતમાં વાત કરતા નથી અને સૌની ખુરશી માટે બેઠા બેઠા તાનાશાહી કરે છે. તો આ ખેડૂતને ન્યાય આપવા માટે અમે સાથે મળી અને ખેડૂતને જે કાંઈ ન્યાય નહીં આપે તો સરકાર સામે લડવાની અમારી પૂરી તૈયારી છે. આ આંદોલનમાં કોઈ પક્ષવાદ જોવા મળ્યો ન હતો. ભાજપની વિચારધારા ધરાવતા ખેડૂતો પણ ખેડૂત હિત માટે આ પ્રદર્શનમાં જોડાયા હતા. જેતપુર અને મોરબીમાં છેલ્લા 16 દિવસથી અન્નજળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોને ન્યાય અપાવવા ઉપલેટાના ખેડૂતોએ હુંકાર ભર્યો છે અને આવનારી ચૂંટણીને લઈને સરકારને સીધી ચેતવણી આપી દીધી છે. મારું નામ ભરતભાઈ લુણસિયા, ગામ ઢાંક. રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, એમાં મારું પૂરતું સમર્થન છે. કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂત ને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે. એમાં મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય, જેમાં 3 વીઘા જમીન આવી હોય, એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન દઈ દેવાની. બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું. હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ. મારી માંગ એટલી છે કે ખેડૂતોને આ અન્યાય છે એના માટે ન્યાય આપો. આ 16 દિવસથી મોરબી ની અંદર, જેતપુર ની અંદર ખાધા વિનાના ખેડૂત જે ઉપવાસ આંદોલન ની અંદર બેઠા છે એને યોગ્ય ન્યાય આપો અને વળતર આપો યોગ્ય, એ મારી માંગ છે અને ઉગ્ર રજૂઆત છે. આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોળપી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મોંઘી બેરી અને જે નીંભરી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને વિવિધ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે અને જરૂર ને જરૂર આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે, કિસાન ના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે અને આ મોંઘી બેરી સરકારને આવનારા દિવસોની 2027માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી વારની અંદર રજૂ કરીએ. ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દર્શાવે છે કે જો સમયસર વીજપોલનું યોગ્ય વળતર અને ખેતીના પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. બાજવા પ્રાથમિક શાળા નંબર 1 બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગામજનો દ્વારા લેવાયો નિર્ણય. બાજવા પ્રાથમિક શાળા નંબર 1માં બાળકોની સુરક્ષાને લઈ ગામના જાગૃત નાગરિક દ્વારા ગેટને લોક મારવામાં આવ્યો. બાળક શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે આ લોકોની અવરજવર માટે રસ્તો ના હોવા છતાં પણ લોકો અવરજવર કરતા હોય છે અને શાળાના પટાંગણમાં ગાયો આવતી હોય અને ગટર પણ ખુલ્લી હોય. બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો પણ ઊભા થાય છે. મેયરના પોતાના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ. વડોદરાના વોર્ડ નંબર 13માં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા રોગચાળાનો ભય. વડોદરાના મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13માં છેલ્લા 1 મહિનાથી નાગરિકો દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ન્યાય મંદિર નજીક દૂધવાલા મોહલ્લા અને જકરિયા મસ્જિદની ગલીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ, પીળું અને જીવડાવાળું પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોર્પોરેશનમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં
તંત્રના અધિકારીઓની ઉદાસીનતાને કારણે આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આ દૂષિત પાણીને લીધે વિસ્તારમાં બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. કંટાળેલા નાગરિકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા સવાલ કર્યો કે જો મેયરના પોતાના વિસ્તારમાં જ આવી સ્થિતિ હોય તો બાકીના શહેરનું શું? સ્થાનિકોએ મેયરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયમી નિકાલ લાવવા માંગ કરી છે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલાં જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે આ ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયરશ્રી છે એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વોર્ડ નંબર 13 ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લા. વોર્ડ નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારે અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને. વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાંબુવા બાયપાસ પાસે આવેલી દુકાનોમાં શખ્સોએ પહેલાં મારામારી કરી હતી, ત્યારબાદ હથિયારો સાથે કેટલાક લોકોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. આરોપીઓએ દુકાન પર ફરી હુમલો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડાયલ 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આરોપીઓની અટકાયત કર્યા વગર જ પોલીસ પરત ફરી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હવે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન શખ્સ મુન્નો અને તેની ટોળકી વચ્ચે જાહેરમાં મારામારી થઈ. આરોપીઓએ ખુલ્લેઆમ ગાળાગાળી કરી છૂટા હાથથી મારામારી કરી હોવાના આક્ષેપ. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેરમાં ધારદાર હથિયારો લહેરાવી આતંક મચાવ્યો. ઘટનાથી વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો. સ્થાનિકોનો દાવો છે કે ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં તોફાની તત્વો બેફામ બન્યા. પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાને લઈને રહીશોએ ગંભીર સવાલો ઉઠાવ્યા. જાહેરમાં હથિયારો સાથેના તોફાનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. બાબા રામદેવ પીર મંદિર જે ગોત્રી ગાર્ડનમાં આવેલ છે તેમાં ગેરકાયદેસર રીતે જીર્ણોદ્ધાર કરી પોતાનું પર્સનલ બેંક એકાઉન્ટનું સ્કેનર લગાવી સમાજ તથા અન્ય સ્થળેથી તથા મોટા ઉદ્યોગપતિઓ પાસે જઈ લાખો રૂપિયાનું દાન એકત્ર કરી વર્ષ 2024થી આજ દિન સુધી તેનો હિસાબ આપેલ ન હતો.
જેથી રામદેવનગર સ્થિત લોકોએ એકત્રિત થઈ આ સ્કેનર લગાવનાર મહિલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે વિસ્તારના 100થી વધારે સદસ્યો હાજર રહ્યા હતા અને સમાજના 25 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરનું એ નથી, પણ તમારા વડવાઓએ તમે પોતે લોહી પાણી રેડીને આ મંદિરને ઊભું કરેલું, અને એ મંદિર આજે કોઈ થર્ડ પાર્ટી 1 વર્ષમાં એનો કબજો જમાવીને અને જીર્ણોદ્ધાર બાંધાઈને અને માલિક થઈ જાય. આ 80 વર્ષના માસ્ટર સાહેબ છે, એમની પાસેથી એનો કબજો લઈને દાન પેટીની ચાવી લઈ લે, એને કોઈ 3, 24, 25, 26, 3 વર્ષમાં એનો હિસાબ ના આપે તો તમે શું શાંત બેહી રહે? यहाँ पे मुद्दा ये है कि रामदेव नगर पहले यहाँ हमारे समाज के 2000 से भी ज़्यादा लोग रहते थे और इन लोगों की बहुत बड़ी वसाहत थी, बट गुजरात सरकार का एक आदेश हुआ कि इस पूरी वसाहत को निकालना है और सभी जितने भी घर थे वो म्यूनिसिपल कॉरपोरेशन ने निकाल दिया और वहाँ पे ये गार्डन का निर्माण किया. और यहाँ स्थित एक मंदिर था जहाँ 50-60 साल पुराने जो लोग रहते थे उन लोगों ने बनाया था. यहाँ कुछ लोगों ने अपना इलीगल कब्जा करने के लिए यहाँ अपना स्कैनर लगा दिया, पर्सनल स्कैनर, और यहाँ खुद अपना मालिक होने का ये जो दावा करता है उसके लिए यहाँ के सभी लोकल जो लोग हैं इकट्ठे हुए और इसके लिए जो भी मिलके अगर अच्छा सॉल्यूशन निकाल के एक कमेटी बना के कमेटी का गठन करके आने वाले समय में ये लोग अपना बैंक अकाउंट ओपन करवा के उसका स्कैनर लगाएंगे. कुछ लोगों ने यहाँ पे अपना खुद का स्कैनर लगाया, पर्सनल स्कैनर, तो जो भी डोनेशन आता है, जो भी आता है वो अपने खुद के पर्सनल अकाउंट में जाए. ये यहाँ के गोत्री रामदेव नगर स्थित लोगों के ध्यान में आया, तभी उन्होंने यहाँ के विस्तार के लोगों ने बताया कि ये ऐसे ऐसी समस्या है. तो ये समाज के सभी जो लोग हैं वहाँ इकट्ठे होकर इन लोगों के साथ बातचीत किया और आने वाले समय में जो लोग रामदेव नगर के जो भी सोचेंगे वही काम आगे करेंगे, वो इनका डिसीजन के मुताबिक आगे कमेटी का गठन होगा और आगे जो बाकी रहेगी वो कार्यवाही होगी. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ લોન્ચ કરી અને પાઠ પૂજન કરવામાં આવ્યું. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ ગણેશ ઉત્સવની પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2000થી ગણેશ સ્થાપના કરતા આ મંડળે વર્ષ 2016થી સંપૂર્ણ પેપર મટીરિયલનો ઉપયોગ કરીને 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પહેલ કરી છે. આજે મંડળ દ્વારા ગણપતિજીના પાઠ પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે કાર્યકર્તાઓ દ્વારા એક નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. બીજું, ઉત્સવના 2 મહિના પહેલાં જ આ વર્ષની વિશેષ થીમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ જાહેર કરવામાં આવી છે. મિલિંદભાઈ મંડળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં, પરંતુ એક કુશળ રાજા, આદર્શ પુત્ર, વેપારી અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ હતા. તેમના જીવન ચરિત્રના આ વિવિધ પાસાઓને ડેકોરેશન દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ જીવંત કરવામાં આવશે, જેને લઈને આજે પાઠ પૂજન કરવામાં આવ્યો હતો. આ પાઠ પૂજનમાં મંડળના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. મંડળનું નામ છે દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ. અમે પાઠ્ય પૂજનનો કાર્યક્રમ રાખેલો છે. એની સાથે સાથે અમે એક વેબસાઇટ બનાવી છે અમારી દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ.org. એનું આજે અમે લોન્ચિંગ કરી રહ્યા છે. પ્લસ એની સાથે સાથે અમે એક થીમ જે આ વર્ષે રાખી છે એનું પણ અનાવરણ આજે કરી રહ્યા છે. અને અમારી શિવાજી મહારાજના ચરિત્ર ઉપર થીમ રાખેલી છે. અમે 2000ની સાલથી ગણપતિ બેસાડીએ છીએ અને 2016ની સાલથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે અને એમાં ડેકોરેશનથી માંડીને ગણપતિની મૂર્તિ 0% અમે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. મેહુલ પાલેકર, દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ. વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે. અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે. આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે, અને સાથે સાથે
ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે. આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે. કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું જ છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે છે. એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે. માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી. આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વડોદરા શહેર અને પંથકમાં વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે સૌભાગ્યવતી સ્ત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારના પૌરાણિક મહત્વ અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે યમરાજ પાસેથી પ્રાણ પરત મેળવીને આ વ્રત કર્યું હતું. આ જ પરંપરાને જાળવી રાખવા વડોદરાની પરિણીત મહિલાઓએ પૂજા સામગ્રી અને ફળફૂલ સાથે ભગવાન વડનારાયણ દેવની વિશેષ આરાધના કરી હતી. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વડના વૃક્ષની ફરતે સફેદ સૂતરનો તાતણો બાંધીને શ્રદ્ધાપૂર્વક 108 પ્રદક્ષિણા કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ છવાયો હતો. આજે વડ સાવિત્રી છે. જેઠ સુદ પૂનમના દિવસે આજના શુભ દિને સતી સાવિત્રીએ પોતા પતિ સત્યવાનના આરોગ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે આજના દિવસે આ પૂજન કર્યું. આજે તમામ બહેનો ભગવાન વડનારાયણ દેવની સાવિત્રી સાથે પૂજન કરશે અને 108 સફેદ સૂત્રના તાતણથી પ્રદક્ષિણા ફરી બધા પરિવારના કલ્યાણ માટે, પોતાના પતિના આરોગ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે આજના શુભ દિને આ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ બહેનો આજે આ વડ સાવિત્રીનું પૂજન કરે છે, વ્રત કરે છે. વડોદરાના માંજલપુર સ્થિત પંચાલવાડી ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા દર મહિનાની જેમ આ મહિને પણ આશરે 60 જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકોને આખા મહિનાનું રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ અમેરિકા સ્થિત દાતા નિલેશભાઈ શાહના આર્થિક સહયોગથી આ કીટ વિતરણ શક્ય બન્યું હતું. આ ઉપરાંત અમૃતલાલ પટેલ તરફથી તેમની પત્નીના જન્મદિવસ નિમિત્તે હાજર રહેલા તમામ દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ સંસ્થાના પ્રતિનિધિ મિત્વા રાવલે જણાવ્યું હતું. આજે અમારી સંસ્થાની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર પંચાલવાડી ખાતે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા દાતાશ્રી નિલેશભાઈ શાહ, જે અત્યારે યુએસમાં છે, એમના તરફથી આ મહિને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારી સંસ્થા દ્વારા દર મહિને કીટનું, અનાજની કીટનું બ્લાઇન્ડ તથા હેન્ડીકેપ લોકોને વિતરણ કરવામાં આવે છે. તથા અમૃતલાલ પટેલ દ્વારા આજના એમના પત્નીનો જન્મદિવસ હોવાથી એ લોકો બધા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 60 જણને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આખા મહિનાનું રાશન આપવામાં આવ્યું છે. મિત્વા રાવત. વડોદરામાં આજથી આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ.
વડોદરા શહેરમાં આજથી આધુનિક ઈ બસ સેવા શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી બતાવી ઈ બસોને પ્રસ્થાન કરાવ્યું. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ નવી ઈ બસો દોડતી જોવા મળશે. મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે બસોમાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઈ બસની મુખ્ય સુવિધાઓ: સંપૂર્ણ એર કન્ડિશનર, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, SOS ઇમરજન્સી બટન, દિવ્યાંગજનો માટે અનુકૂળ સુવિધાઓ, 24 થી 35 મુસાફરોની બેઠક ક્ષમતા. કોર્પોરેશન દ્વારા માત્ર ₹6ના લઘુત્તમ ભાડા સાથે ઈ બસની ટ્રાયલ સેવા પણ શરૂ કરવામાં આવશે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી. અખંડ સૌભાગ્યની કામના. પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે આજે જેઠ સુદ પૂનમની પવિત્ર તિથિ નિમિત્તે પરંપરાગત વટ સાવિત્રી વ્રતની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાંદોદ અને આસપાસના પંથકની વિવાહિત મહિલાઓએ આ પવિત્ર દિવસ પર પતિના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આયુષ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભાવપૂર્વક આ વ્રત કર્યું. સ્થાનિક ભૂદેવો દ્વારા આ પવિત્ર તહેવારોનું ધાર્મિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. ભૂદેવોએ જણાવ્યું હતું કે શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે વડની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મહિલાઓએ ભૂદેવોની ઉપસ્થિતિમાં વડના વૃક્ષની વિશેષ પૂજા કરી હતી. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ વિવાહિત મહિલાઓએ પરંપરાગત રીત રિવાજ મુજબ વડના વૃક્ષની આસપાસ સૂતરની દોરી લઈને પ્રદક્ષિણા કરી હતી. આ પ્રદક્ષિણાને અખંડ સૌભાગ્ય અને પતિ પત્ની વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. મહિલાઓએ વડની પૂજા, આરતી અને કથા શ્રવણ પણ કર્યું હતું. ચાંદોદ તીર્થક્ષેત્રમાં આજે વટ સાવિત્રી વ્રતની ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં સાવિત્રીએ પોતાની દ્રઢતા, ભક્તિ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. ત્યારથી જ આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં અખંડ સૌભાગ્ય અને પ્રતિવત્તા ધર્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આજે ચાંદોદ ખાતે પણ આ પવિત્ર પરંપરાને મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી હતી. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે. આ દિવસે વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે. વડ એ સ્થિરતા અને દીર્ઘ આયુષ્યનું એક પ્રતીક માનવામાં છે.
એટલા માટે આજે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ, આયુષ્ય, આરોગ્ય અને પરિવારનું કલ્યાણ થાય એટલા માટે વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે. આજે મલ્હારાવ ઘાટ ઉપર ચાણોદમાં નર્મદાજીના કિનારે આજુબાજુની મહિલાઓ આવી અને વટ સાવિત્રીનું પૂજન કર્યું છે. આ વ્રતમાં સત્યવાન અને સાવિત્રીનું મહત્ત્વ ધરાવે છે. જેવી રીતે સાવિત્રી પોતાના પતિને યમરાજાની પાસેથી લઈ આવી હતી, પાછી લઈ આવી હતી, એ જ રીતના આ વ્રતની પાછળનો પણ પ્રભાવ છે કે આ વ્રત કરવાથી મહિલાઓના પતિનું આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ થાય છે, પરિવારનું કલ્યાણ થાય છે. એટલા માટે દરેક મહિલાઓ આ વ્રતનું પૂજન કરે છે. આ પૂજામાં સૂતરની આંટી લઈ અને વરની પ્રદક્ષિણા કરવામાં આવે છે કે જેથી પતિનું આયુષ્ય વધે.